ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 60वां श्लोक। श्रीभगवानुवाच स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવે છે
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન કર્માન પરિત્યજ્ય, સર્વધર્મનો ત્યાગ કરીને મારા એકના શરણમાં આવ. ભગવાનનું આ જે વચન જે છે, આપણે એક દ્રષ્ટિએ જોયું ભક્તની દ્રષ્ટિથી. ભગવાને કહ્યું કે સર્વ ચિંતાઓ છોડી, અન્યાશ્રય છોડી અને કેવલ તું મારા શરણમાં આવ. ત્યાર પછી આ જ શ્લોકને અદ્વૈત વેદાંત પરક એને જોઈએ તો એ દ્રષ્ટિએ પણ આ શ્લોકને બે રીતે જોઈ શકાય. એક તો સાધન રૂપે અને બીજું સાધ્ય રૂપે. વેદાંત દર્શન જે સિદ્ધાંત દર્શાવે છે, જે આત્મજ્ઞાન કે મોક્ષની જે વાત કરે છે, એ મોક્ષ પ્રાપ્તિને અર્થે મુખ્ય સાધન શું છે એનું નિરૂપણ આ શ્લોક કરે છે. તો મોક્ષ પ્રાપ્તિને અર્થે મુખ્ય સાધન કહેવામાં આવ્યું છે સર્વ કર્મ સંન્યાસ. સર્વ કર્મનો સંન્યાસ ધારણ કરવો, એનો અર્થ છે જીવનને મોક્ષ પ્રાપ્તિરૂપી લક્ષ્યને અર્થે સમર્પિત કરી દેવું. કે જ્યાં પછી બીજી કોઈ એની જવાબદારી, બીજા કોઈ કર્તવ્ય, બીજી કોઈ પણ પ્રકારની મનની વૃત્તિનું બહિર્મુખ બનવું, આ બધામાંથી એ છૂટી જાય છે, મુક્ત થઈ જાય છે. સંન્યાસ એ લક્ષ્ય પ્રતિ સંપૂર્ણ સમર્પિત જીવન છે, જેના થકી સાધક પોતે જાહેર કરે છે કે હવે મારા જીવનમાં આ જ એક પરમ પુરુષાર્થની ઉપલબ્ધિ એ જ લક્ષ્ય છે. હવે કોઈ ભૌતિક બાબતો, ભૌતિક ઉપલબ્ધિ મારા માટે ક્યારેય પણ લક્ષ્ય બની શકશે નહીં. દર્શાવે છે કે મને જે જોઈએ છે એ જગત આપી શકવાનું નથી. એ નિશ્ચય એના મનમાં થઈ ચૂકેલો છે અને એના પરિણામે જ આ પ્રમાણેની જીવન પદ્ધતિ એ અપનાવે છે કે જે જીવન પદ્ધતિમાં એ પોતાનો જીવનનો મોટા ભાગનો સમય આ લક્ષ્યની ઉપલબ્ધિ માટે આપી શકે, સમર્પિત કરી શકે. જેને ઉપનિષદ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે વિત્તેષણા પુત્રેષણા લોકેશનાભ્યો વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. તો સંન્યાસનું વિધાન કરતા કહેવામાં આવ્યું છે કે વિત્તેષણા પુત્રેષણા લોકેશણા, ત્રણ પ્રકારની મુખ્ય એષણા, ઈચ્છા સાધકના મનમાં કહેવામાં આવે છે. મનુષ્યને આ ત્રણ ઈચ્છા બહુ સ્વાભાવિકપણે થતી હોય છે. જેમાં સર્વપ્રથમ કહેવામાં આવે છે વિત્તેષણા, ધનની ઈચ્છા. ધન પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા દરેક મનુષ્યને હોય છે અને એ ઈચ્છા હંમેશા બની રહેશે. એમાં ક્યારેય પણ સંતોષ પ્રાપ્ત થતો નથી. હજુ વધારે મેળવું, હજુ વધારે મેળવું, હજુ વધારે મેળવું, અને આ લોભ એટલો બધો વધી જાય છે. યમરાજા નચિકેતાને કહેશે વિત્ત મોહેન ન પશ્યતિ સાંપરાય ન પશ્યતિ કિંતુ પ્રમાદ્યતિ. વિત્તના મોહમાં અટવાય અને મનુષ્ય હંમેશા પ્રમાદ કરતો રહેશે. તો એ વિત્તેષણા એ બહુ સ્વાભાવિક છે. સર્વકર્મ સંન્યાસ ધારણ કરનારો દર્શાવે છે કે હવે વિત્ત પ્રત્યે એનો મોહ નથી. ભૌતિક જગત પ્રત્યે, પૈસા પ્રત્યે, ધન પ્રત્યે હવે એને કોઈ
મૂલ્ય રહેલું નથી. એ જાણે છે કે વિત્તથી મને જે જોઈએ તે મળી શકવાનું નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. વિત્તથી ક્યારેય પણ કોઈ સંતોષ પ્રાપ્ત થતો નથી. એણે સમજી લીધેલું છે. બીજી એષણા કહેવામાં આવે છે પુત્રેષણા. પુત્રેષણા કે જેના દ્વારા મનુષ્યની પોતાની જે કામેચ્છા અને કામેચ્છાના પરિણામે પ્રાપ્ત થતા પુત્ર અને પુત્ર દ્વારા અંતે પરલોક સદગતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા આ પણ એક બહુ જ દ્રઢ થયેલી ઈચ્છા છે. તો એ ઈચ્છાને પણ જે ત્યાગી દેશે. અને ત્રીજું કહેવામાં આવે છે લોકેષણા. લોકેષણા એટલે લોકમાં પ્રસિદ્ધિ પામવાની ઈચ્છા. અનેક લોક મને જુએ, મને અનુસરણ કરે, મારી પ્રશંસા કરે, આ પ્રમાણેની જે પ્રસિદ્ધિની કીર્તિની ઈચ્છા જે છે એ પણ દરેક મનુષ્યને હોય છે. બધાને ન મળે એ અલગ વાત છે, પરંતુ હોય છે તો બધાને. બધા ઝંખે છે કે હું પ્રસિદ્ધ થઉં. તો આ 3 પ્રકારની એષણા એ મુખ્ય એષણા છે. અને સંન્યાસ ધારણ કરનારો જાહેર કરે છે કે આ 3માંથી કોઈ એષણા મારા અંતરમાં નથી. પુત્રેષણા વિત્તેષણા લોકેષણાભ્યો વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. આ સર્વ ઈચ્છાઓમાંથી મુક્ત થઈ અને ભિક્ષાચર્યમ એ જ સંન્યાસ છે. અને આ પ્રમાણેનું જીવન જે છે એ જીવનમાં એ શું કરશે તો કે મોક્ષની પ્રાપ્તિને અર્થે જે કરવું જોઈએ એ કરશે. નહીં કે બધા કર્મો છોડીને પછી આળસુ થઈને બેઠવે છે. બધું છોડી અને જે કંઈ પણ જીવન છે, સમય છે, એ સમયને એ પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે લગાવશે. કોઈક ગુરુની ચરણમાં જશે, ત્યાં પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરશે. એ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનશે. શ્રવણ મનન નિધિધ્યાસન કરશે, ગુરુ સેવા કરશે, અહંકારને નિરંતર શિથિલ કરવાનો પ્રયત્ન કરશે. તો આ બધી સાધનામય એનું જીવન બની રહે. અને એવું જીવન એને જ અહીંયા ભગવાન દર્શાવે છે સર્વ ધર્માન પરિત્યજ્ય. ધર્માન યાને કર્માન, સર્વ કર્મનો ત્યાગ કરીને. તો એ રીતે ત્યાગ કરીને ભગવાન કહેશે મામેકમ શરણમ વ્રજ. એનો અર્થ મને જ એક, મારી જ એક પ્રાપ્તિ કરવાને માટે તું પ્રયત્નશીલ થા. ભગવાન અહીંયા 2 વાત બતાવે છે. સાધકને કહેશે તારે શું પ્રયત્ન કરવાનો છે? મારી શરણમાં આવવાનો. અને ભગવાન કહેશે જો તું તારું કર્તવ્ય નિભાવીશ, તારું કર્મ કરીશ, તો હું તો મારું કર્તવ્ય નિભાવવાનો જ છું. અને ભગવાન શું કરશે? અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું પ્રયત્ન કર તારા તરફથી બધું છોડવાનો. તો પાપમાંથી મોચન કરવું એ તો મારું કાર્ય છે. તું તારું કાર્ય કરીશ શરણ પ્રાપ્ત કરવાનું, તો પાપ વિમોચનનું કાર્ય હું જરૂર કરી નાખીશ. તો ભગવાન દર્શાવે છે કે સાધકના તરફથી પ્રયત્નની પણ એટલી જ આવશ્યકતા છે. એવું નથી કે બધું ભગવાન કરી દેશે, ગુરુ કરી દેશે, એવું નથી. સ્વયંનો પણ એટલો જ પ્રયત્ન, તીવ્રતા સાથેનો, ઉત્સાહ સાથેનો પ્રયત્ન એટલો જ આવશ્યક છે. તો સાધનરૂપ એવું જે આ જીવન જે છે, લક્ષ્યને અનુરૂપ એવી જે જીવન પદ્ધતિ જે છે એને ભગવાન આ શ્લોકમાં બતાવે છે કે જે ઉપાયરૂપ છે, સાધનરૂપ છે. અને આ જ શ્લોકને સાધ્ય જે તત્વ જે છે એની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન કહેશે વેદાંત વિચારનો સહારો લઈ અને સર્વ ધર્માન પરિત્યજ્ય, સર્વ ઉપાધિ ધર્મનો ત્યાગ કરી અને મારા જ એક આત્મ સ્વરૂપના શરણે તું આવ. તો લક્ષ્યનું સ્વરૂપ ભગવાન દર્શાવે છે. ત્યાં સર્વધર્માન, સર્વધર્મ અધર્મનો ત્યાગ કરીને, કારણ કે તત્વનું સ્વરૂપ જે છે ધર્મ અધર્મથી પર છે. નચિકેતા યમરાજાને પ્રશ્ન પૂછે છે બ્રહ્મના સંદર્ભમાં, અને ત્યારે એ કહેશે અન્યત્ર ધર્માત અન્યત્રાધર્માત અન્યત્રાસ્માત કૃતાકૃતાત અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત્તત્ પશ્યસી તદ્વદ.
તો નચિકેતા યમરાજાને કહેશે કે મારું આ ત્રીજું વરદાન છે અને ત્રીજા વરદાન રૂપે હું શું માગું છું, જેનું દર્શન તમે કરી રહ્યા છો એના વિશે તમે મને કહો. અને જેનું દર્શન એટલે કેવી રીતેનું દર્શન? તો નચિકેતા કહેશે કે જે તત્વ ધર્મથી પર છે, અધર્મથી પણ પર છે, જે કર્મ અકર્મથી પણ પર છે, જે ભૂત ભાવિથી એવી કાલની ગતિઓથી જે પર છે, તો એવું તત્વ કે જે આપ જોઈ રહેલા છો. નચિકેતાના મનમાં દ્રઢ વિશ્વાસ છે કે યમરાજા એ તત્વદર્શી મહાપુરુષ છે અને આ ક્ષણે પણ એ તત્વમાં નિષ્ઠ છે. જ્યારે ઉપદેશ આપી રહ્યા છે, વરદાન માગવાનું કહી રહ્યા છે, ત્યારે પણ એમના માટે તત્વદર્શન સહજ છે. માટે નચિકેતા કહે છે, આવું જે તત્વ તમે જોઈ રહ્યા છો, યત્તત પશ્યસી તત્વદ, જે આપ જોઈ રહ્યા છો એના વિશે તમે મને કહો. તો તત્વનું સ્વરૂપ ધર્માધર્મથી પર છે. ધર્મ અને અધર્મ એ કર્મનું ક્ષેત્ર છે, જ્યારે તત્વ જે છે એ કર્મથી ઉપલબ્ધ થનારું નથી, બલકે એનાથી પર છે. એ જ્ઞાનથી માત્ર જ્ઞાપિત થાય છે. તો ભગવાન કહે છે કે આવું જે તત્વ, એ તત્વની ઉપલબ્ધિને માટે સર્વ ધર્માન પરિત્યજ્ય, જે પણ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના ધર્મ જે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વ આ સર્વનો ત્યાગ કરીને. કેવી રીતે ત્યાગ કરીને? વિવેક બુદ્ધ્યા, વિવેક બુદ્ધિથી આ સર્વનો ત્યાગ કરીને. મામ એકમ શરણમ વ્રજ, ભગવાન કહેશે તું મારા એકની શરણમાં આવ. અને એકની શરણમાં આવ એનો અર્થ સર્વ અનાત્મામાંથી બુદ્ધિને હટાવીને જે શુદ્ધ આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એમાં જ માત્ર આત્મભાવ રાખીને. અને આ પ્રમાણે જ્યારે તું પ્રયત્ન કરીશ તો અંતે શું થશે? હું તને તારા આત્મા રૂપે જ મળી જઈશ. તો ભગવાનનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે એ હંમેશા મારા આત્મ સ્વરૂપ છે, મારાથી અભિન્ન છે. અહીંયા વિચારવાની વસ્તુ છે કે ભગવાન કે પરમાત્મા એ કોઈ કલ્પનાનો વિષય નથી, ક્યારેય પણ કલ્પનાનો વિષય હોઈ શકે નહીં. પરમાત્માને કે ભગવાનને સગુણ સાકાર સ્વરૂપે જો તમે સ્વીકાર કરો તો ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ તો ઇન્દ્રિય ગોચર છે, માટે એ કલ્પનાનો વિષય હોઈ શકે નહીં. ઇન્દ્રિયોથી એને જોઈ શકાય. જ્યારે ઉપાસના કરો, ઈશ્વર સાક્ષાત્કાર પર્યંત ઉપાસના કરો, ઈશ્વરના દર્શન થશે. અને ઈશ્વરના દર્શન કેવી રીતે થશે? આંખથી જ થશે ને. તો આંખથી જ થાય છે, તો એ જ આંખથી થાય છે. તો ભગવાન તો ઇન્દ્રિય ગ્રાહ્ય છે. ભગવાન મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપે તો સ્પર્શનું ભાન થશે કે નહીં? તો એ જે સગુણ સાકાર ઈશ્વર એ કોઈ કલ્પનાનો વિષય નથી, એ ઇન્દ્રિય ગોચર છે. અને સગુણ સાકાર ઈશ્વરનું જ સ્વરૂપ જો આ જગત અને સર્વ જગત રૂપે જોતા હો તો ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ જગત તો કેવું છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એમાં રહેલા છે અને એને હું 5 ઇન્દ્રિયોથી ગ્રહણ કરું છું. તો સગુણ સાકાર સ્વરૂપ જે છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય છે, માટે ક્યારેય પણ કલ્પનાનો વિષય બની શકે નહીં. તો ભગવાન એ કલ્પનાનો વિષય નથી. એટલું જ નહીં, ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે એ પણ ક્યારેય કલ્પનાનો વિષય હોઈ શકે નહીં, કારણ કે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો મારા આત્માથી અભિન્ન સ્વરૂપ છે. અને આત્માથી અભિન્ન સ્વરૂપ હોય એના માટે મારે કલ્પના કરવી પડે નહીં. મારે મારા માટે, હુંના માટે કોઈ કલ્પના કરવી પડે છે? હું છું કે નહીં એવી કલ્પના કરવી પડે છે, વિચાર કરવો પડે છે? અથવા તો આ હું કેવો છું એવી કલ્પના કરવી પડે છે? અને કેવો છું એવો પ્રશ્ન કરો ત્યારે તમારી સાથે કોઈ નવો હું સામે ઊભો થઈ જાય છે? કંઈ નહીં. તો હું જે છે એ મારા માટે કેવું છે? સાક્ષાત અપરોક્ષ છે. અને પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અહમથી અભિન્ન છે, આત્માથી અભિન્ન છે, માટે એ પણ કલ્પનાનો વિષય નથી. તો
તો કોઈ પણ સ્વરૂપ, સગુણ સાકાર સ્વરૂપ પણ કલ્પના નથી અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પણ કલ્પના હોઈ શકે નહીં. કલ્પના માનવી જ હોય તો કલ્પના શું છે? આ જગત એ કલ્પના છે, જીવ ભાવ એ કલ્પના છે, પરંતુ પરમાત્મા એ કલ્પના નથી. એ તો સાક્ષાત અપરોક્ષ સ્વરૂપ છે. સગુણ સાકાર રૂપે પણ એ પ્રત્યક્ષ રૂપે હાજર છે, માટે ત્યાં કલ્પનાને કોઈ સ્થાન નથી. વસ્તુ જે પરમ સત્ય હોય એને અને કલ્પનાને બારગાંવનું છેટું હોય, એ બંને સાથે ક્યારેય હોઈ શકે નહીં. તો સત્ય હંમેશા સત્ય છે, ત્યાં કલ્પનાને કોઈ સ્થાન નથી. તો ભગવાન અહીંયા કહેશે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એ સર્વ ધર્માનનો અર્થ લઈએ સર્વ અનાત્મ ધર્માન પરિત્યજ્ય. કેવી રીતે ત્યાગ? વિવેક બુદ્ધિથી. એ વિવેક કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? વેદાંતના શ્રવણ ચિંતનથી વિવેક પ્રાપ્ત થાય. તો ભગવાન કહેશે વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસનનો આધાર લઈ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અને એ મામ ભગવાન કહેશે કે મારી એટલે કોની? કે જે હું તારા આત્મ સ્વરૂપે જ રહેલો છું, એની શરણમાં આવ. એનો જ એક પરમ સત્ય રૂપે તું નિશ્ચય કર. અને આ પ્રમાણે જ્યારે તું મને પામીશ તો શું થશે? અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. હું તને સર્વ પાપથી મુક્ત કરી દઈશ. કેવી રીતે? તો ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે સ્વાત્મ ભાવ પ્રકાશીકરણેન. ભગવાન પાપથી મુક્ત કેવી રીતે કરી દેશે? તો કે પોતાનો આત્મભાવ પ્રકાશ કરીને, એટલે કે પોતે એના આત્મ સ્વરૂપે જ રહેલા છે એ પ્રમાણે પોતાને પ્રગટ કરીને. તો જ્યારે સાધક આ પ્રમાણે સાધનામાં પ્રવૃત્ત થાય, પ્રયત્ન કરે, નિરંતર શ્રવણ મનન નિધિધ્યાસન કરતો રહે, તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ, આવો બ્રહ્માભ્યાસ જ્ઞાનાભ્યાસ જ્યારે કરતો રહે તો પરમાત્મા શું કરે છે? આત્મભાવ પ્રકાશીકરણેન, પોતાને આત્મરૂપે જ પ્રગટ કરી દેશ. મારા આત્મ સ્વરૂપે જ હું ભગવાનને ઉપલબ્ધ કરું. અને ભગવાન આગળ કહી ચૂક્યા છે આ પ્રમાણે જે પ્રયત્ન કરે છે એના માટે નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. એના અજ્ઞાન અંધકારને હું દૂર કરી દઉં છું. નાશયામી, હું એને નષ્ટ કરી દઉં છું. કેવી રીતે? જ્ઞાનદીપેન ભાસ્વતા. એના અંતઃકરણમાં જ્ઞાનદીપ, પ્રજ્વલિત જ્ઞાનદીપ રૂપે પ્રગટ થઈ અને હું એના આત્મભાવે જ ત્યાં પોતાને પ્રગટ કરી દઉં છું. એના અવિદ્યા અંધકારને હું નષ્ટ કરી દઉં છું. અને એક વખત જ્યારે આત્મ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો, અહમ અકર્તા અભોક્તા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ બ્રહ્મૈવાહમસ્મિ. તો બ્રહ્મ સ્વરૂપમાં કયું પાપ છે? કોઈ પાપ ત્યાં છે નહીં. પાપ સર્વ કેવા સિદ્ધ થઈ જાય છે? મિથ્યા સિદ્ધ થઈ જાય છે. ત્યાં સમજાઈ જાય છે મારો કોઈ પાપની સાથે ક્યારેય પણ સંબંધ થયેલો નથી. અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. હું તને મુક્ત કરી દઈશ. અને માટે મા શુચઃ, હવે તું શોક ના કર. તો ભગવાન કહે છે પાપથી મુક્ત થઈ જઈશ ક્યારે? જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. અને આત્મજ્ઞાનનો અર્થ સ્વયંનું જે સ્વરૂપ જે છે એને પરમાત્માથી અભિન્ન રૂપે જાણી લેવું. એ જીવ બ્રહ્મ ઐક્ય એ જ તો જ્ઞાન છે. અને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જરૂર કોની છે? નિષ્ઠાની જરૂર છે. એ નિષ્ઠાને ભગવાને દર્શાવી મામ એકમ શરણમ વ્રજ. એક લક્ષ્ય સામે રાખી અને આગળ વધ. તો કોઈ પણ ઉપલબ્ધિ માટે હંમેશા નિષ્ઠાની આવશ્યકતા હોય છે. અને આ ઉપલબ્ધિ તો સર્વથી મહાન ઉપલબ્ધિ છે. આત્મલાભાત ન પરો લાભ. આત્મલાભથી, જ્ઞાનથી વધારે મોટો લાભ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. તો એવી ઉપલબ્ધિને માટે નિષ્ઠાની આવશ્યકતા હોય, એમાં કહેવાનું જ શું હોય? તો ભગવાન એ નિષ્ઠાને બતાવે છે મામ એકમ શરણમ વ્રજ.
પ્રયત્ન કરી અને અહીંયા સુધી તું પહોંચ અને ત્યાં પહોંચી ગયો, મને આત્મભાવે જાણી લીધો, તો પાપથી તું મુક્ત થઈ જઈશ, હું તને મુક્ત કરી દઈશ. ભગવાનનું વચન છે. ભગવાન કેટલા બધા વચન આપ કરે છે કે મારું કોઈક વચન સાંભળીને આ માર્ગમાં લાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. આગળ પણ ભગવાને વચન આપ્યું, મામ એવ એષ્યસી સત્યમ તે પ્રતિજાને. અર્જુન, હું સત્ય પ્રતિજ્ઞા કરું છું. અને અહીંયા પણ ભગવાન પ્રતિજ્ઞા જેવું જ બોલે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ, હું તને મુક્ત કરી દઈશ. આ પણ ભગવાનનું વચન છે. કેટલા બધા વચનો ભગવાને ગીતાજીમાં આપેલા છે. એ 4-5 વચનોને પણ જો જીવ યાદ રાખે તો એ નિર્ભયતાથી જીવન જીવી શકે. કોઈ દુઃખ એને ક્યારેય પણ સ્પર્શ કરી શકે નહીં, કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિના વચનો નથી. સાક્ષાત નારાયણના સ્વમુખમાંથી સરી પડેલા વચનો છે. અને એ વચન ક્યારેય પણ મિથ્યા હોઈ શકે નહીં, એ ક્યારેય પણ મોઘ વ્યર્થ હોઈ શકે નહીં. એ હંમેશા અમોઘ વચન છે. પણ ભગવાન જરૂર કહે છે કે તારા તરફથી પણ પ્રયત્નની આવશ્યકતા છે. પરિત્યજ્ય વ્રજ, આ બધો શું છે? જીવ તરફથી કરવાનો પ્રયત્ન છે. અને એ પ્રયત્ન પૂરો થયો તો મોક્ષયિષ્યામિ, હું એને મુક્ત કરી દઈશ. અને ભગવાન કહે છે કે અર્જુન, જ્યારે આ પ્રમાણે હું તને આટલું બધું કહી રહ્યો છું તો એનું તાત્પર્ય શું છે? મારું કહેવાનું, આ બધા મારા વચનોને સમજી વિચારી અને હવે તું માં શુચઃ, હવે તું શોક ના કર. ભગવાને શરૂઆત કરી હતી અશોચ્યાન અન્મશોચસ્ત્વમ, અને પૂર્ણાહુતિ ક્યાં કરે છે? માં શુચઃ. એનો અર્થ સમસ્ત ગીતા શાસ્ત્ર જે છે એ શેના માટે પ્રવૃત્ત થયેલું છે? ગીતાનો ઉપદેશ શેના માટે આપવામાં આવેલો છે? શોકમાંથી મુક્ત થવા માટે. તો શોક અને મોહ એ જ તો સંસાર છે. અને શોકમાંથી મુક્ત થવું એનો અર્થ છે સંસારથી મુક્ત થઈ જવું. અને સંસાર મુક્તિનો ઉપાય શું છે? જ્ઞાન. જ્ઞાન માટેનો ઉપાય શું છે? તો કે શ્રવણ મનન નિધિધ્યાસન. એ નિર્વિઘ્ન થાય એના માટેનો ઉપાય શું? અંતઃકરણ શુદ્ધ હોવું, એકાગ્ર હોવું. એના માટેનો ઉપાય શું? નિષ્કામ કર્મ, કર્મયોગ અને ઉપાસના. કર્મયોગ અને ઉપાસના કેવી રીતે સંભવ બને? સ્વધર્મનું, સ્વકર્તવ્યનું પાલન કરવામાં આવે તો. આ જે કંઈ પણ ભગવાન સમસ્ત ગીતા શાસ્ત્રમાં દર્શાવે છે એનું અંતિમ તાત્પર્ય શું છે? મોક્ષ, સંસાર નિવૃત્તિ. અને એને જ ભગવાન અહીંયા કહે છે સર્વ પાપમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ. તો માં શુચઃ કહી અને ભગવાન પોતાના ઉપદેશને અહીંયા સમાપ્ત કરે છે. અર્જુન, હવે તું શોક ના કર. તો ભગવાન પહેલા પ્રારંભમાં જ બીજા અધ્યાયના 11મા શ્લોકથી પ્રારંભ કરી અને અત્યાર સુધીમાં અર્જુનને કેટલી વખત કીધેલું છે કે શોક ના કર, શોક ના કર, હવે યુદ્ધ કર. તો આ અનેક વખત ભગવાને કહ્યું. એનું તાત્પર્ય ભગવાન દર્શાવે છે. યુદ્ધ કર એવું જ્યારે ભગવાન કહે છે તો એનું તાત્પર્ય છે યુદ્ધ એ તારું સ્વકર્તવ્ય છે, સ્વધર્મ છે. એના પાલનથી જ અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ થાય છે. અને એ કરીશ તો અંતે ક્યાં સુધી પહોંચી જઈશ? માં શુચઃ, શોક નિવૃત્તિ સુધી તું પહોંચી જઈશ. એ જ એનો ઉપાય છે. ત્યાંથી જ પ્રારંભ કરવાનો છે. અને ત્યાંથી પ્રારંભ કરતા કરતા શનૈહિ શનૈહિ, ધીમે ધીમે અંતે તું આત્મ સ્વરૂપને ઉપલબ્ધ થઈશ. એને યથાર્થ રૂપે સમજી શકીશ તો આ સંસારથી મુક્ત થઈ જઈશ. તો આ રીતે આ છેલ્લા 2 શ્લોકમાં ભગવાને અર્જુનને ફરી ગીતા શાસ્ત્ર સંક્ષેપમાં દર્શાવી દીધું કે સમસ્ત ગીતા શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? મન્મના ભવ, મદ્ભક્તો ભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુરુ. અને આ જ્યારે તું નિષ્ઠાપૂર્વક કરે તો પછી આગળનું સોપાન છે એને પણ તું સર કરી શકીશ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ.
ભગવાનના આ બધા વચનો સાંભળ્યા પછી મનમાં એ જ ઈચ્છા થવી જોઈએ કે આવા ભગવાનને છોડીને બીજે ક્યાં જવાનું, બીજા કોનું શરણું લેવાનું. એમના વચનોમાં વિશ્વાસ રાખી અને એમણે જે કહ્યું છે એ કરવામાં લાગી જવાનું હોય. અને વાસ્તવમાં ઈશ્વર પ્રત્યે શરણાગતિ, એ શરણાગતિની અભિવ્યક્તિ કેવી રીતે થાય? શરણાગતિની અભિવ્યક્તિ ભગવાને આપેલા ઉપદેશનું આચરણ કરવામાં થાય. ભગવાને ગીતાજીમાં જે પણ ઉપદેશ આપ્યો છે એનું હું આચરણ કરવા લાગુ તો એ કોની અભિવ્યક્તિ છે? શરણાગતિની અભિવ્યક્તિ છે. શરણાગતિ એ માત્ર શાબ્દિક વ્યવહાર નથી કે ફરી ફરીને બોલતા રહેવું કે હું તમારા શરણે છું, હું તમારા શરણે છું. એવી રીતે બોલતા રહેવું, ત્વમ પ્રપન્નમ પાહી મામ ત્રાહી મામ, આ બોલતા રહેવું એ શાબ્દિક વ્યવહાર માત્ર શરણાગતિ નથી. પરંતુ અંતરમાં જે શરણ ભાવ જે છે એ શરણ ભાવની એક સામાન્ય અભિવ્યક્તિ માત્ર શાબ્દિક વ્યવહાર છે. એની વાસ્તવિક અભિવ્યક્તિ શું છે? તો કે જે કહેવામાં આવ્યું છે એનું હું આચરણ કરું, અનુસરણ કરું તો એ વાસ્તવિક શરણાગતિની અભિવ્યક્તિ છે. અને એનાથી જ પરમાત્મા ખુશ થાય છે. એમણે કરેલા ઉપદેશનું, આજ્ઞાનું પાલન કરવાથી એ હંમેશા પ્રસન્ન થાય છે. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં 3જા અધ્યાયમાં કહી ચૂકેલા છે. ભગવાને અર્જુનને કહેલું હતું, યે મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ. જે મનુષ્ય મારા આ મતને, ઉપદેશને જે અનુસરે છે એનું જરૂર કલ્યાણ થાય છે. અને જે નથી અનુસરતા એ બધા ફરી ફરીને સંસારમાં પડે છે. એને હું ફરી ફરીને શું પ્રાપ્ત કરાવું છું? તો ભગવાન કહે છે, ક્ષિપામ્યહમજમ અજસ્રમ, હું નિરંતર એમને ક્યાં ફેંકું છું? સંસારમાં ફેંકું છું. ક્ષિપામી એટલે ફેંકી દેવા. અને જે મારા મતનું, ઉપદેશનું અનુસરણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું. એનો અર્થ ભગવાનની જે આજ્ઞા, ઉપદેશ, આદેશ જે છે એનું અનુસરણ કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે. કોઈ પણ પ્રસન્ન થાય. આપણું કીધેલું કોઈ માને તો આપણે પ્રસન્ન થઈએ છીએ કે નહીં? ગમે જ છે. મા બાપનું કીધેલું જો સંતાન કરે તો મા બાપ બહુ ખુશ થાય છે. એક મિત્રનું કહ્યું બીજો મિત્ર કરે તો એ બહુ ખુશ થાય છે. ભાઈનું કહેલું ભાઈ કરે તો ભાઈ પ્રસન્ન થાય છે. તો સામાન્ય મનુષ્ય પણ આ પ્રમાણે પોતાનું કહેલું કોઈ કરે, આચરણ કરે તો પ્રસન્ન થાય છે. ગુરુની આજ્ઞાનું પાલન થાય તો ગુરુ પણ પ્રસન્ન થાય છે. એવી જ રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન થાય તો ઈશ્વર પણ પ્રસન્ન થાય છે. અને ઈશ્વરની આજ્ઞા તો હંમેશા કલ્યાણકારી છે. એમાં અહિત, અકલ્યાણને તો સ્થાન જ નથી. તો એવી આજ્ઞાનું પાલન જ્યારે મનુષ્ય કરવા લાગે તો ભગવાન પ્રસન્ન થાય છે. અને એ પાલન એ જ એમના પ્રત્યેની શરણાગતિ છે. અને આવી શરણાગતિ અહંકાર, શૈથિલ્ય વગર સંભવ બનવાની નથી. અહંકાર અને શરણાગતિ આ બંને સાથે સાથે રહી શકતા નથી. જો બહારથી દેખાતા હોય કે સાથે રહેશે તો સમજવાનું કે શરણાગતિ દંભ માત્ર છે. વાસ્તવિક શરણાગતિ અને અહંકાર બંને સાથે ક્યારેય પણ નહીં હોઈ શકે. કારણ કે અહંકાર શરણ થવા જ નહીં દે, ઝૂકવા જ નહીં દે. એટલે જ આપણે કહીએ છીએ કે અહંકાર એ શું છે? તો કે એક લાકડી છે. એ સીધી લાકડી છે અને એ લાકડી જો અંદર ભરાયેલી હોય તો વાકું વળી શકાય નહીં. તો બંને સાથે થઈ શકે નહીં. તો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાને માટે આ જે શરણાગતિ જે છે એના અર્થે અહંકારને શિથિલ કરવો પડે. જરૂર અહંકારનો નાશ આત્મજ્ઞાનથી જ સંભવ છે, પરંતુ આત્મજ્ઞાનને અર્થે પણ અહંકારની શિથિલતા અનિવાર્ય છે. તો જ કોઈક આચાર્યની શરણમાં બેસાશે, એ ભગવાનનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા થશે. જો અહંકાર હશે તો આ કાર્ય થશે નહીં. તો અહંકારને શિથિલ કરવો પડે અને તો જ ભગવાને જે કહેલું છે એ ઉપદેશ જે છે એ અંતરમાં કંઈક ચડચડ કરશે, કંઈક ખળબળાટ મચાવશે અને તો એ ઉપદેશનું ધીમે ધીમે આચરણ કરવું પણ સંભવ બને છે.
તો આ 2 શ્લોક ભગવાને દર્શાવ્યા કે જે ગીતા શાસ્ત્રના તાત્પર્ય રૂપ છે. હવે પછી ભગવાન બીજો કોઈ ઉપદેશ પ્રદાન કરતા નથી, પરંતુ આગળ ભગવાન જે અર્જુનને કહેશે એમાં ભગવાન સંપ્રદાય વિધિ દર્શાવે છે. આત્મજ્ઞાનનો કે કર્મયોગનો કોઈ ઉપદેશ નથી, પરંતુ ભગવાન અર્જુનને બતાવે છે કે અર્જુન, મેં તને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ કોઈ સામાન્ય ઉપદેશ નથી, અને એટલા માટે ગમે તે વ્યક્તિને તું એ ઉપદેશ સંભળાવી ના દેતો, ગમે તેને આપી ના દેતો. સંપ્રદાય વિધિ જે છે એનું રક્ષણ કરવાનું હોય તો કોને આ ઉપદેશ નહીં આપવાનો એ પ્રમાણે ભગવાન કહી અને બતાવી દેશે કે કોને આપવાનો, કોને નહીં આપવાનો કહી દે. એનો અર્થ એનાથી વિપરીત જે છે એને આપવાનો. તો આગળના શ્લોકમાં ઇદંતે નાતપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રૂષવે વાચ્યમ ન ચ માં યોऽભ્યસૂયતિ. ઇદમ, ઇદમ એટલે આ, ઇદમ શાસ્ત્રમ, ઇદમ ઉપદેશમ. આ જે ગીતા શાસ્ત્ર કે આ જે ઉપદેશ જે છે કે જે મેં તને કહ્યું, ઇદમ તે, તે એટલે કે તારા માટે જે કહેવામાં આવ્યું, તારા હિતને માટે જે મારા વડે કહેવામાં આવ્યો. તવ હિતાયયન મયા ઉક્તમ, તારા કલ્યાણને અર્થે આજે મારા દ્વારા ગીતાજીનો ઉપદેશ આપવામાં આવ્યો. અને એ ઉપદેશ શેના માટે આપવામાં આવ્યો છે? સંસાર વિચ્છિત્તયે. ભગવાન શંકરાચાર્યજી કહે છે આ ઉપદેશનું પરમ તાત્પર્ય છે શોક મોહરૂપી સંસારની નિવૃત્તિ. તો ભગવાન કહે છે આવો સંસારમાંથી મુક્ત કરનારો આવો આ ઉપદેશ મેં તને આપ્યો. અને એ ઉપદેશ ન અતપસ્કાય વાચ્યમ, ન અભક્તાય કદાચન વાચ્યમ, ન અશુશ્રૂષવે કદાચન વાચ્યમ, ન ચ યહ મામ અભ્યસૂયતિ તેષામ કૃતે અપી ન વાચ્યમ. ભગવાન અહીંયા કહેશે આ ચારને ઉપદેશ નહીં આપવાનો. સર્વપ્રથમ કહેશે અતપસ્કાય ઇદમ ન વાચ્યમ. જેના જીવનમાં તપ નથી, સંયમ નથી, કોઈ પ્રકારની મર્યાદા નથી, ઉચ્છૃંખલ સ્વચ્છંદ જીવન છે, ભગવાન કહેશે એવી વ્યક્તિને આ ઉપદેશ નહીં આપવાનો. જે હજુ દુશ્ચરિત્રને છોડી નથી શક્યો, દુર્વ્યવહારને, અધર્માચરણને જેણે છોડ્યું નથી, એવા અસંયમી પુરુષને આ ઉપદેશ ન વાચ્યમ. ભગવાન શબ્દ વાપરે છે કદાચન ન વાચ્યમ, ક્યારેય પણ એને કહેવું જોઈએ નહીં. શા માટે ભગવાન આવું કહેશે? એટલા માટે અસંયમી, સ્વચ્છંદી, ઉચ્છૃંખલ એવી વ્યક્તિને જો આ ઉપદેશ આપવામાં આવે તો આ ઉપદેશ એનું કલ્યાણ નહીં કરે, એનું વધારે પતન કરશે. એ જ્યારે સાંભળી લે અહમ અકર્તા અભોગતા તો એનો ઊંધો ઉપયોગ કરશે. બીજાને બરાબર મારપીટ કરીને પછી શું કહેશે? મેં તો માર્યું નથી. બીજાને અપશબ્દ કહી અને પછી કહેશે કે હું તો બોલનારો નથી, આ તો જીભ બોલે છે. બધો ભોગ કરીને કહેશે કે હું તો અભોગતા છું, આ તો મન ભોગવે છે. તો એ રીતે વેદાંત સિદ્ધાંત કલ્યાણ કરનારો નથી નીવડતો. વેદાંત પરમ સ્વાતંત્ર્યના શિખર પર પહોંચાડનાર છે, પરંતુ એ શિખર પર પહોંચવા માટેનું પહેલું પગથિયું છે સંયમ. સંયમથી પ્રારંભ થાય છે.
એટલે જ તપનો અર્થ થાય છે સ્વૈચ્છિક નિયંત્રણ, સ્વેચ્છાએ સ્વીકારવામાં આવેલું નિયંત્રણ, ઇન્દ્રિયના ભોગ ઉપર સ્વેચ્છાથી સ્વીકારેલું નિયંત્રણ. કોઈના દ્વારા થોપાયેલું નહીં, પરંતુ મારા જ પોતાના થકી મારી જ ઈચ્છાથી હું જ્યારે નિયંત્રણ સ્વીકાર કરું કે હું આ પ્રમાણે આ ભોગનો ત્યાગ કરું છું, હું મૌન રાખું, ઉપવાસ કરું, આ બધું જે તપ જે છે એ સ્વેચ્છાથી કરું, ઇન્દ્રિયની પ્રવૃત્તિ ઉપર નિયમન જ્યારે ધારણ કરું તો એને તપ કહેવામાં આવે છે. અને જેના જીવનમાં જરા પણ તપ નથી, સંયમ નથી, નિયમ નથી, જ્યારે ઈચ્છા થઈ ત્યારે ખાઈ લીધું, જ્યારે ઈચ્છા થઈ ત્યારે સૂઈ ગયા, ઈચ્છા થઈ ત્યારે ઉઠી ગયા, ઈચ્છા થઈ ત્યારે ફરવા નીકળી પડ્યા, તો કોઈ નિયમ વગરનું, સંયમ વગરનું જીવન એ અતપસ્વી કહેવામાં આવે. અને ભગવાન કહેશે કે એવા મનના તુક્કાના આધારે જીવાતા, મનના તરંગોથી જીવાતા જીવન જે છે એ જીવનમાં વેદાંત સિદ્ધાંત કલ્યાણકારી નથી નીવડતો. માટે એવી વ્યક્તિને આ ઉપદેશ કદાચન ન વાચ્યમ, ક્યારેય પણ એને આપવો જોઈએ નહીં. બીજું ભગવાન કહેશે અભક્તાય કદાચન ન વાચ્યમ, જે ભક્ત નથી, જેના અંતરમાં ભગવત ભક્તિ નથી, જેના અંતરમાં ગુરુ ભક્તિ નથી, એને આ ઉપદેશ નહીં આપવો જોઈએ. ગુરુ દેવ ભક્તિ રહિતાય ન વાચ્યમ, ભાષ્યકાર કહેશે ભક્તિ ક્યાં હોય તો કે એક તો દેવ ભક્તિ, ઈશ્વરમાં ભક્તિ, જે ભક્તિનું પ્રતિપાદન ભગવાને અનેક રૂપે અહીંયા કરેલું છે. તો એ પરમાત્મા પ્રત્યે જેને અહોભાવ નથી, પ્રેમ નથી, આદર નથી, ભક્તિ નથી, એને કહેશે કે આ ઉપદેશ આપવો જોઈએ નહીં. અને ભક્તિનું બીજું સ્થાન છે ગુરુ, આચાર્ય. આચાર્ય પ્રત્યે, ગુરુ પ્રત્યે પણ જો ભક્તિ નહીં હોય, આદર નહીં હોય, તો એના શબ્દો જે છે એ શબ્દો મારી બુદ્ધિમાં ઉતરશે નહીં, એ મારા હૃદય સુધી સ્પર્શ નહીં કરી શકે. તો આચાર્ય ભક્તિનું પણ બહુ જ મહાન સ્થાન છે. સ્વયં ઉપનિષદ કહેશે, તમે અનેક વખત સાંભળેલું છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈ તે કથિતા હ્યર્થા પ્રકાશતે મહાત્મનઃ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે, યસ્ય દેવે પરા ભક્તિ, જેની દેવમાં, પરમાત્મામાં પરા ભક્તિ છે, સામાન્ય ભક્તિ નહીં. ઉપનિષદ કહે છે પરા ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ, ઉત્કૃષ્ટ ભક્તિ. અને એવી ઉત્કૃષ્ટ ભક્તિનો અર્થ છે સંપૂર્ણ શરણાગતિ, ઈશ્વર પ્રત્યે અનન્ય શરણાગતિ, અનન્ય ભરોસો. ભગવાને અનેક વખત અવ્યભિચારિણી ભક્તિની આગળ વાત કરેલી છે. ભક્તિરવ્યભિચારિણી, અવ્યભિચારિણી ભક્તિમયી ભગવાને સાધકને માટે એક મૂલ્ય તરીકે દર્શાવેલ છે 13મા અધ્યાયમાં. મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી, એ અનન્ય યોગથી અવ્યભિચારિણી ભક્તિ, તો એને પરાભક્તિ કહેવામાં આવે છે. સાધક જિજ્ઞાસુને માટે પરાભક્તિનો અર્થ છે ઈશ્વરમાં અનન્ય ભરોસો, શ્રદ્ધા. એ જે કરશે તે મારા હિતમાં, એમની સામે સર્વજીદ દુરાગ્રહોને છોડી દેવા. અને ભક્તને માટે તો ભક્તિ જ પરમ છે, એ ભગવાન પ્રત્યે અનન્ય શરણાગત. અને એ શરણાગતિ એટલે કેવી શરણાગતિ તો કે બિનશરતી શરણાગતિ, અનકન્ડિશનલ, જેમાં કોઈ કન્ડિશન નહીં. ભગવાને આમ જ કરવું જોઈએ, ભગવાને આમ જ કરવું જોઈએ, ભગવાનને ભક્ત કોઈ આદેશ ક્યારેય પણ આપતો નથી. એવી શરણાગતિને દર્શાવતો એક બહુ સરસ શ્લોક છે. ચૈતન્ય મહાપ્રભુજી પરમ ભક્ત હતા અને એ ક્યારેક આ પ્રમાણે ભગવાનનો વિચાર કરતા કરતા ગોપી ભાવમાં આવી જાય છે.
સ્વયંને ગોપી તરીકે જોવા લાગે છે. ગોપી ભાવમાં આવી જઈ અને એ ભગવાનને કહે છે કે આ ભગવાન જે છે એના દ્વારે જ્યારે હું જઉં, એના ચરણમાં જ્યારે હું ઝૂકી પડું, ત્યારે ભગવાન મને 2 હાથે ઉઠાવી અને મને આલિંગન આપી અને પોતાની સાથે એક કરી દે તો એ મારો પ્રાણનાથ છે. અને સાથે સાથે કહેશે કે એટલું જ નહીં, કદાચ મને આલિંગન ન આપે, એમના ચરણમાં પડેલી એવી મને એક પગની લાત મારી અને દૂર ફેંકી દે તો પણ મારો પ્રાણનાથ એ જ છે. સએવ મમ પ્રાણનાથ. તો મને કોઈ આગ્રહ નથી કે એમની પાસે જવું એટલે મને આલિંગન જ આપે. આલિંગન આપે એની ઈચ્છા હોય તો પણ એ મારો હૃદયનાથ છે. અને આલિંગન ન આપી મને દ્વારેથી હટાવી દે, પગની લાત મારીને પાદરતામ પાદેન પિનસ્ટુવા, એ મને પગથી ધક્કા મારીને બહાર કાઢી મૂકે તો પણ સએવ મમ પ્રાણનાથ. એ એકદમ સુંદર હોય, સુંદરો વા અસુંદરો વા, એ દેખાવમાં એકદમ સુંદર હોય તો પણ એ મારો પ્રાણનાથ છે. અને એ અસુંદર હોય, કદરૂપો હોય તો પણ એ જ મારો હૃદય વિહારી નાથ છે. એટલું જ નહીં, સાથે સાથે કે છે યથા તથા વા વિદધાતુ લંપટ. ભગવાનને બહુ પ્રેમમાં આવીને શું કહી દે છે? કેવો છે? લંપટ છે. લંપટ હોય તો પણ એ કોણ છે? સએવ મમ પ્રાણનાથ. બહુ ગુણોથી ભરેલો હોય, સદ્ગુણોનો ખજાનો હોય તો પણ એ મારો પ્રિયતમ છે. અને એ લંપટ હોય, કોઈ એને ગમે તે કહેતું હોય, દુર્ગુણોથી ભરેલો હોય તો પણ સએવ મમ પ્રાણનાથ. તો કેટલી આ બિનશરતી શરણાગતિ છે. ભગવાન જે છે યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. ખબર નથી કેવા છે, જેવા છે એવા પણ મહાદેવ મારા છે, મને પ્યારા છે, હું એને નમસ્કાર કરું છું. તો આ બિનશરતી શરણાગતિ એ આમ જ કરે તો હું એને ભજું, આમ જ કરે તો જ એને પ્રેમ કહેવાય, આમ કરે તો જ એ મને વાલ કરે છે એવું કહેવાય, એ ભક્તવત્સલ છે એવું કહેવાય, એવું નહીં. એ કહેશે એ ભક્તવત્સલ હોય કે ના હોય, મને વાત્સલ્ય આપે કે ના આપે, કે પછી મારો દ્રોહ કરીને મને કાઢી મૂકે તો પણ હું તો કોનો છું? એનો જ છું. એ જ મારો પ્રાણનાથ છે. મારા પ્રાણોનો સ્વામી માત્ર એ જ છે, બીજો કોઈ થઈ શકે નહીં. તો કેટલી અનન્ય શરણાગતિ છે. ક્યાં ભગવાનને થોડું ધાર્યું ન થયું અને ભગવાનની ભક્તિ કરવાનું છોડી દેનારા જીવો, ભગવાનને પણ કેટલું સંભળાવી દેનારા જીવો, અને ક્યાં આ ભક્તિની પરાકાષ્ઠા કે જ્યાં ભગવાનને પાસે કંઈ માગવાનું નથી, ભગવાનને કંઈ કષ્ટ આપવાનું નથી. એટલે જ કહેવામાં આવે છે કે ભગવાનને વૃંદાવન કેમ વાલું હતું? કારણ કે ત્યાં કોઈ એમની પાસે કંઈ માગતું નહોતું, બલ્કિ બધા જ વ્રજવાસીઓ જે છે, વ્રજવાસીઓના અંતરમાં એક જ ભાવના રહેતી હતી, કનૈયાને કેવી રીતે સુખ થાય. ભલે કનૈયો એમના બધા દુઃખ દૂર કરતો હતો, પરંતુ એ ક્યારેય માગતા નહોતા, કંઈ ભગવાન પાસે માગતા નહોતા. માત્ર એક જ અંદરથી ભાવના હોય, કનૈયાને કેવી રીતે સુખ થાય, એને કંઈ થવું જોઈએ નહીં. અને એ શરણાગતિ, એ પ્રકારની ભાવના, એના કારણે જ ભગવાનને વૃંદાવન વ્રજવાસી બધા બહુ જ પ્રિય છે. કારણ કે ત્યાં કોઈ માગનારા છે નહીં, બાકી બધા કેવા છે? લિસ્ટનું લિસ્ટ આપી દેનારા છે. અને ભગવાનને નોકર બનાવી દે, આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું કરવાનું, તારીખ પણ આપી દે, આટલા દિવસ સુધીમાં કરી દેવાનું, અને ના થયું તો બીજે દિવસે જઈને આટલું સાંભળતો નથી. જેવી રીતે ઘરમાં નોકરને કહેતા હોઈએ એવી જ રીતે ભગવાનની સાથે વ્યવહાર થાય છે. તો સ્વાભાવિક જ છે કે ભગવાનને વાલો કોણ લાગે? એની જગ્યાએ આપણે હોઈએ તો આપણને કોણ પ્રિય લાગે? કયો નોકર પ્રિય લાગે? જે શરણાગત થઈને રહે એવો, કે પછી જે માગ કર્યા કરે અને ઉદ્દંડ બની રહે એ પ્રિય લાગે? તો ભગવાનને વૃંદાવન વ્રજવાસી એટલા માટે પ્રિય છે, એ એમનું હૃદય છે. ત્યાંથી એ પાદમેકમ ન ગચ્છામિ, ભગવાન કહી દે છે વૃંદાવન છોડીને એક પાદ પણ હું બહાર જતો નથી. તો એ વૃંદાવનનું મહાત્મ્ય ભગવાન દર્શાવે છે.
શા માટે મહાત્મ્ય છે? કારણ કે ત્યાં આવા અનન્ય શરણાગતિથી યુક્ત એવા ભક્તો છે કે જે ભગવાનને સુખ થાય એવું કરવા માટે તૈયાર છે. તત્ સુખે સુખિત્વમ. નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ કહેલું છે કે ગોપીઓનો પ્રેમ જે છે કેમ વિશેષ હતો, તેવો પ્રેમ કેવો હોય, પરાભક્તિ કેવી હોય, તો એ કહેશે યથા વ્રજ ગોપિકાનામ. જેવી રીતે વ્રજની ગોપીઓની ભક્તિ હતી એવી ભક્તિ, પરાભક્તિ. અને એમની ભક્તિમાં શું વિશેષ હતું? તો કે તત્ સુખે સુખિત્વમ. એ હંમેશા શું માનતી હતી ગોપીઓ? કૃષ્ણના સુખમાં અમારું સુખ છે. નહીં કે કૃષ્ણ અમને સુખ આપે, પરંતુ હંમેશા વૃત્તિ શું થતી હતી? અમે કૃષ્ણને સુખ આપીએ, એ જેમાં સુખી રહે એવું અમે કરીએ. મીરાબાઈ પણ કહેશે જાહી વેશ મેરો સાહિબ રીજે વોહી વેશ ધરું. કયો વેશ હું ધરું? જે વેશ ધરવાથી મારો સાહેબ ગિરધર ખુશ થઈ જાય એવું હું કરું. કોઈ આગ્રહ નથી. કહે તો કસુંબલ સાડી રંગાવા, કે તો હું કસુંબલ સાડી પહેરું, અને કહે તો ભગવો બેખ, એને જો ગમે તો હું ભગવો બેખ ધારણ કરી લઉં, કે તો હું માથામાં સિંદૂર પૂરું, અને નહીં તો કિચકાવા કેશ, કે તો હું બધા મારા વાળ જે છે એ હટાવી દઉં, મુંડન કરાવી દઉં. તો જે એને ગમે એવું કરવા માટે હું તૈયાર છું. તો આ છે અનન્ય શરણાગતિ. અને આવી શરણાગતિ એ જ ભક્તિ છે. ભક્તિની આ એક અભિવ્યક્તિ છે. ભક્તિનો અર્થ જેને હું પ્રેમ કરું છું એને અનુકૂળ થઈને રહું, જેને માટે મને અંતરમાં આદર છે, જેના માટે સત્કાર છે, ભાવ છે, પ્રેમ છે, એને અનુકૂળ થઈને રહું. અને આવી અનુકૂળતા જ્યારે હું જીવનમાં સાધવા પ્રયત્ન કરું તો એના થકી જ ધીમે ધીમે અહંકાર જે છે એ શિથિલ થતો જાય છે. નહીં તો અનેક વખત જીવ કહેતો હોય છે ના ના તમે કહો એમ જ હું કરું, તમારી આજ્ઞા એ જ શું છે, મારી ઈચ્છા છે. પરંતુ આજ્ઞા કેવી આપવાની? મારી ઈચ્છા હોય એવી. બરાબર? તમારી આજ્ઞા એ જ શું, મારી ઈચ્છા છે. પરંતુ આજ્ઞા કેવી થવી જોઈએ? જેવી મારી ઈચ્છા હોય એવી. એટલે જ મેં કહ્યું કે શરણાગતિ એ કોઈ શાબ્દિક વ્યવહાર નથી. અને મોટે ભાગે અહંકાર આ પ્રમાણે જ કરતો હોય. કરવું હોય જે પોતે ધાર્યું છે એ જ, પરંતુ એને કોઈકનો સિક્કો જોઈતો હોય. કાં તો કે ભગવાનને કહી દે આમ જ થવું જોઈએ, આમ કરજે. ગુરુ પાસે કંઈક સલાહ સૂચન લેવા આવે તો પહેલેથી કહી દે કે જો આ પ્રમાણે ધાર્યું છે, તમે હા પાડી દો. બરાબર? તમે આજ્ઞા આપી દો. એટલે બસ શું આજ્ઞા આપવાની? જે અમે ધારેલું છે એ. તો એવી આજ્ઞા કે એવી શરણાગતિનો કોઈ અર્થ નથી. એ તો પોતાના અહંકારને પુષ્ટ કરવાની વાત છે. અહંકારની જ એ એક પ્રકારની છલના છે, કપટ છે, કે જે મને એ પ્રમાણે મારો વ્યવહાર કરાવી અને મને પતન તરફ લઈ જાય છે, આગળ વધવા દેતો નથી. તો અહંકાર અને ભક્તિ જે છે એ બંને હંમેશા વિરુદ્ધ છે. ભગવાન અહીંયા કહેશે જેને મારા માટે ભક્તિ નથી એવી પરાભક્તિ, યસ્ય દેવે પરાભક્તિ. ઉપનિષદ કહેશે દેવમાં આવી પરાભક્તિ જેની છે. અને સાથે સાથે ઉપનિષદ કહેશે યથા દેવે તથા ગુરૌ. જેવી દેવમાં, ઈશ્વરમાં ભક્તિ છે એવી જ ભક્તિ ક્યાં હોય? ગુરુમાં ભક્તિ હોય. ગુરુમાં ભક્તિ એનો અર્થ છે એક સ્થાન હું એવું સ્વીકાર કરું કે જ્યાં મારા અહંકારને હું એક બાજુ રાખું. મને ખ્યાલ હોય કે આ વ્યક્તિ હંમેશા મારા કલ્યાણનું ચિંતન કરશે, એ નિસ્વાર્થ છે, પરિપૂર્ણ છે, એને કંઈ મારી પાસેથી મેળવી લેવાનું નથી. તો એ જે કરે એને હું સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહું. ભગવાન તો જરૂર છે જ, પરંતુ ભગવાન અવ્યક્ત છે, અને એટલા માટે એમની સાથે કરીએ તો પણ
ખ્યાલ નહીં આવે કે કેટલી શરણાગતિ કે અનુકૂલન હું સાધું છું, પરંતુ જ્યારે કોઈ જીવંત આચાર્યની સાથે રહેવાથી જ્યારે એની ઈચ્છાને અનુસરણ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે હું કેટલું અનુસરણ કરી શકું છું, અહંકારને એક બાજુ મૂકી શકું છું. અને સાથે સાથે આચાર્ય પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા એનું મહત્વ એટલા માટે છે કે જે ઉપદેશ આપવામાં આવે છે એ ઉપદેશનું હું યોગ્ય રીતે ગ્રહણ કરી શકું. આ ભક્તિ જે છે એ મારા અંતઃકરણમાં એક અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે કે જેના પરિણામે ગુરુના શબ્દોને હૃદય સુધી પહોંચવામાં કોઈ વચ્ચે રૂકાવટ આવતી નથી. જો ભક્તિ ના હોય તો શબ્દ સાંભળતાની સાથે કંઈ ને કંઈ ફરી પાછા પોતાના ખ્યાલો, પોતાની જીદ, આગ્રહો, રાગ, દ્વેષ આ બધું એમાં મિક્સ થઈ જાય અને પરિણામે જે કહેવામાં આવે છે એ યોગ્ય રીતે ગ્રહણ થઈ શકે નહીં. અને આપણે અનેક વખત જોયેલું છે કે ગુરુમાં ભક્તિ કે શ્રદ્ધા એનો અર્થ નથી કે બુદ્ધિ બંધ કરી દેવી. વેદાંતમાં તો હંમેશા પ્રશ્નને આવકારવામાં આવે છે, બલકી સાચા ગુરુ એ છે કે જે સાંભળનારની, શિષ્યની બુદ્ધિને કામ કરતી કરે, વિચાર કરતી કરે, જે સૂઈ ગયેલી છે એને જગાડે, એને વિચાર કરતો કરે. એટલા માટે જ કંઈ થોપી બેસાડવામાં આવતું નથી. શિષ્ય તરફથી પૂર્ણ શરણાગતિ હોય અને ગુરુ તરફથી પૂર્ણ સ્વાતંત્ર્ય હોય. અને આવો મધુર સંબંધ બીજો કયો હોઈ શકે? એક બાજુથી કહેવામાં આવે કે આ બધું જ તમારું છે અને બીજી બાજુથી શું કહેવામાં આવે? કોઈ આવશ્યકતા નથી, જ્યાં છે ત્યાં બરાબર છે. તો આનાથી વધારે સુમધુર ઉત્કૃષ્ટ સંબંધ બીજો કયો હોઈ શકે? અને આવી રીતનો જ્યારે સંબંધ હોય ત્યારે જ વેદાંત જ્ઞાન જે છે એ યથા યોગ્ય રીતે શિષ્યની બુદ્ધિમાં અવતરિત થઈ શકે છે. માટે ભગવાન અહીંયા કહે છે યસ્ય દેવે પરાભક્તિ તથા ગુરુ, જે ઉપનિષદમાં કહ્યું એને જ સામે રાખીને ભગવાન અહીંયા કહે છે કે જો આ પ્રમાણે ભક્તિ ન હોય તો અભક્તાય કદાચન ન દેયમ, ક્યારેય પણ આ જ્ઞાન આપવું જોઈએ નહીં. કારણ કે ભક્તિ નહીં હોય તો જ્ઞાનનું યથાર્થ રૂપે ગ્રહણ નહીં થાય. યથાર્થ રૂપે ગ્રહણ નહીં થાય તો ફરી પાછું એ જ્ઞાન જે છે એ કલ્યાણકારી નહીં નીવડે. તો ન અતપસ્કાય ન અભક્તાય કદાચન દેયમ. આગળ કહેશે ન ચ અશુશ્રૂષવે ઇદમ વાચ્યમ. આ ક્યારેય પણ અશુશ્રૂષવે, જેનામાં શુશ્રૂષા નથી. શુશ્રૂષાના બે અર્થ થાય છે. એક એનો રૂઢિ અર્થ થાય છે શુશ્રૂષા એટલે સેવા, અને બીજો અર્થ થાય છે શુશ્રૂષા એટલે સાંભળવાની ઈચ્છા, શ્રવણ કરવાની ઈચ્છા. અને ભગવાન કહે છે અશુશ્રૂષવે ન વાચ્યમ, જેનામાં શુશ્રૂષા નથી એને ન કહેવું જોઈએ. રૂઢિ અર્થ છે શુશ્રૂષા એટલે સેવા, જેનામાં સેવાભાવ નથી. સેવાભાવ નથી એનો અર્થ જે ક્યારેય પણ બીજાનો વિચાર કરતો નથી, જે હંમેશા પોતાના સ્વાર્થને જુએ છે. સેવાનો અર્થ છે બીજાના માટે કંઈક કરવું અને બીજાના માટે નિસ્વાર્થ ભાવે કંઈક કરવા માટે બીજાનો વિચાર કરવો પડે. તો જેનામાં સેવાભાવ નથી, બીજા માટે કંઈક કરવાની વૃત્તિ નથી, અને બીજા માટે એટલે ઈશ્વર માટે, ગુરુ માટે, મારી આજુબાજુના જગત માટે જ્યારે કંઈ કરવાની વૃત્તિ નથી, એનો અર્થ સ્વાર્થ ભાવ છે. હું શું કરી શકું એની જગ્યાએ જે હંમેશા વિચાર શું કરે છે, મને શું મળી શકે. તો એવો વિચાર કરનાર એ સેવાભાવથી રહિત છે. તો એમાંથી ભગવાન કહેશે એવી સેવા ભાવના જેની પાસે ન હોય એને આ જ્ઞાન આપવું જોઈએ નહીં. આ સેવા જે છે એ પણ
અહંકારને નાથવા માટેનો ઉપાય છે. કારણ કે સેવા ધર્મ જે છે એ સેવા ધર્મમાં પ્રાધાન્ય સેવ્યનું હોય છે, સેવકનું હોતું નથી. સેવક એટલે સેવા કરનારો અને સેવ્ય એટલે જેની સેવા કરવામાં આવે છે. તો સેવા ધર્મને એટલા માટે જ કઠિન કહેવામાં આવેલો છે. શા માટે કઠિન છે? કારણ કે એમાં પ્રધાનતા સેવ્યની હોય છે. એટલે કે એને જે પ્રમાણે અનુકૂળ હોય, સુખ થાય એ પ્રમાણે સેવા કરવાની હોય, મને ગમે એ પ્રમાણે નહીં. માટે સેવકે હંમેશા પોતાના રાગદ્વેષને એક બાજુ રાખવા પડે છે. મને ગમે એ પ્રમાણે હું સેવા કરું એવું નહીં, પરંતુ જે કરવાથી એમને સુખ થાય એવું હું કરું, એને સેવા કહેવામાં આવે. તો સેવ્યને પ્રાધાન્ય આપી સ્વયં સેવક જે છે એ ગૌણ બની રહેશે, ત્યારે જ સાચી સેવા થાય છે. અને એ પ્રમાણે ગૌણ બની રહેવા માટે અહંકારને એક બાજુ રાખવો પડે છે. તો મુખ્ય વસ્તુ છે સેવા. મને ગમે ના ગમે એનો કોઈ ત્યાં વિશેષ અર્થ રહેતો નથી. પહેલાં પણ મેં કથા સંભળાવેલી હતી કે એક શીખ ગુરુ હતા અને એમના 2 શિષ્ય હતા. હવે જે ગુરુ જે છે એને વિચાર કર્યો કે હવે મારા ગયા પછી કોઈ એકને તો બેસાડવાનો છે, તો 2માંથી કોને બેસાડવો, કોણ વધારે યોગ્ય છે? તો એનો નિર્ણય કરવા માટે એમણે એક પરીક્ષા રાખી. તો સવારે બંને શિષ્યને બોલાવ્યા અને કહ્યું કે આજે તમે બંને એક ચબૂતરો બનાવો, માટીનો કે પથ્થરનો ચબૂતરો બનાવો. તો બંને શિષ્ય બહુ ખુશ થઈ ગયા કે હા ગુરુજી, બનાવીએ, આપ જેમ કહો એમ જ, આપની આજ્ઞા એ જ અમારી ઈચ્છા. તો બંને એ ચબૂતરો બનાવવામાં લાગી ગયા. અને સાંજે પછી બંને આવ્યા ગુરુજી પાસે અને કે ગુરુજી તૈયાર છે, આપે જે કહ્યું હતું, આપ કૃપા કરીને પધારો જોવા માટે. તો ગુરુજી બંનેના ચબૂતરાને જોવા ગયા, બહુ ખુશ થયા, પ્રસન્ન થયા. અને પછી બંનેએ કહ્યું કે હવે કંઈ આજ્ઞા? તો ગુરુએ કહ્યું કે આ બંને ચબૂતરા તોડી નાખો, તમે જે બનાવ્યા છે એ તોડી નાખો. તો બંને તોડી નાખ્યા. બીજે દિવસે ફરી સવારે આવ્યા, ફરી ગુરુજીને કહ્યું, પ્રણામ કરીને ઊભા રહ્યા કે આજ્ઞા? ફરી ગુરુએ કહ્યું કે ચબૂતરા બનાવો. બની ગયા. સાંજે જોવા ગયા, જોયા, ફરી પાછા ગુરુજી કે તોડી નાખો. તો ફરી બંને તોડી નાખ્યા. ત્રીજે દિવસે ફરી એ જ ક્રમ, ચોથે દિવસે એ જ ક્રમ, 5મે દિવસે પણ એ જ ક્રમ, 6ઠ્ઠે દિવસે ફરી શિષ્યો આવ્યા અને ગુરુજીએ કહ્યું કે ચબૂતરા બનાવો. બંને ચબૂતરા બનાવ્યા. સાંજે જોવા ગયા અને ગુરુજીએ કહ્યું કે હવે આને તોડી નાખો. તો એક એ તો તોડી નાખ્યો, પણ બીજો કંટાળી ગયો. એ કે શું ગુરુજી, તમે કેટલા દિવસથી બનાવડાવો છો અને તોડાવો, બનાવડાવો ને તોડાવો, આનો અર્થ શું? કે તો ગુરુજી કંઈ બોલ્યા નહીં. એને પછી જે બીજો શિષ્ય જે હતો એને પૂછ્યું કે આણે કહ્યું એવું તને નથી લાગતું કે આ શું રોજ રોજ બનાવડાવો છો અને તોડાવી નાખો છો, મહેનત બધી નકામી જાય છે? ત્યારે એ શિષ્યએ બહુ જવાબ આપ્યો. એ કહે છે કે ગુરુદેવ, મારું કાર્ય ચબૂતરા બનાવવાનું, તોડવાનું એવું હું જોતો નથી. મારું કાર્ય છે આપની આજ્ઞાનું પાલન કરવું. અને એ બનાવવા, તોડવામાં આપની આજ્ઞાનું પાલન થાય જ છે. અને માટે મારો કોઈ પરિશ્રમ વ્યર્થ જતો નથી. આપની આજ્ઞાનું પાલન એ જ મારો ધર્મ છે અને એ તો હું બજાવી જ રહેલો છું. એ કેવી રીતે વ્યર્થ જાય? તો આ છે શરણાગતિ. કાર્ય શું છે, સામે શું જુએ છે? આજ્ઞા પાલન. એ કે છે એ પ્રમાણે કરવાનું છે. એ જ મારી સેવા છે. એ આજ્ઞા પાલન એ જ સૌથી મોટી સેવા છે. તો એવી જે શુશ્રૂષા, એ શુશ્રૂષા ક્યારે સંભવ બને? જ્યારે સેવ્યને પ્રાધાન્ય આપવામાં આવે. જે કે છે એ પ્રમાણે કરું, એને જે અનુકૂળ હોય એ પ્રમાણે કરું, તો એને સાચી સેવા કહેવામાં આવે છે. તો એવી શુશ્રૂષા જેનામાં ન હોય, સેવા ભાવ ન હોય, પોતાના રાગદ્વેષને થોડાક પણ એક બાજુ કરવા માટેની તૈયારી ન હોય, ભગવાન કહે છે એવી વ્યક્તિને કદાચન ન વાચ્યમ, ક્યારેય પણ કહેવું જોઈએ નહીં. ભગવાન કદાચન શબ્દ વાપરી રહેશે. અને શુશ્રૂષા શબ્દનો બીજો અર્થ થાય છે સાંભળવાની
ઈચ્છા, શ્રોતુમ ઈચ્છા, શુશ્રુષા, શ્રવણ કરવાની ઈચ્છા. ભગવાન કહે છે જેને સાંભળવાની ઈચ્છા હોય એને જ આપવાનું, જેને સાંભળવાની ઈચ્છા ન હોય ત્યાં પરાણે ઉપદેશ આપવા બેસી જવાનું નહીં, કે ગમે તે થાય પણ જો હું શું કહું છું સાંભળ. ગીતામાં શું કહેલું છે, પેલો કે જે કહ્યું હોય મારે નથી સાંભળવું, તો કે ના પણ આ તો સાંભળ ને સાંભળ. તો જ્યારે સાંભળવા માટેની ઉત્સુકતા ન હોય, જિજ્ઞાસા ન હોય તો પણ આ ઉપદેશ કહેવાનો ના હોય, પરાણે કોઈને બેસાડીને સંભળાવી દેવાનો ના હોય. તો નચા શુશ્રૂષવે વાચ્યમ. ચોથું ભગવાન કહે છે યહ મામ અભ્યસૂયતિ. ભગવાન કહે છે અને ચોથો કે જે મારામાં દોષ દર્શન કરે છે, મારામાં દ્વેષ રાખે છે, મારામાં દોષ દર્શન કરે છે, એને પણ આ ઉપદેશ આપવાનો નહીં. અને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.